તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચેનલ. તો કેમ છો તમે બધા? મજામાં હશો? તો તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 ને અમે ગયા હતા જીનને લઈને 12 વાગે. તો એઝ અ રૂલ ત્યાં આગળ એવું છે કે 12 વાગે પછી કેસ એન્ટ્રી નહીં કરતા, અને અમે કમ્પ્લીટ પહોંચ્યા હતા 12:05, એટલે પછી એન્ટ્રી ના થઈ. અને અમારે કંઈ ઇમરજન્સી હતી નહીં, કેમ કે નખ જ કપાવાના હતા. તો પછી પપ્પા કે કાલનું રાખીએ, તો પછી હવે જઈશું કાલે. નખ કપાતો અત્યારે હવે આપણે જઈએ છીએ, કઈ જઈએ તો વિદ્યાનગર, બસ આટો મારવા. તો ચલો જઈએ આટો મારવા. અત્યારે હવે આપણે ચા નાસ્તો કરી લીધો હતો, અને હવે જઈએ એટીએમમાં પૈસા નાખવા. કેમ કો ફટાફટ કીધું ને હમણાં રાત્રે આપતો કપાશે. ચલો તો જઈએ આપણે એટીએમ. તો કેમ છો મિત્રો? તો આપણે બેસી ગયા છે જમવા, અને જમવામાં છે દાળ ભાત. બહુ વિયર્ડ લાગતા હશે તમને. દાળ ભાત, પાપડ, ભજીયા અને મિત્રો આપણે આવી ગયા છે ચુડા ચોકની ઓફિસે. કેમ તો અમારા ડ્રાઈવરના પૈસા જોતા હતા, એટલે અકાઉન્ટ પણ નહોતા. તો બધું કંઈ નહીં, તો પછી અમે લોકોએ એવું કર્યું કે હું અંદર પાછો ઓફિસ માટે આવી. ઓફિસ તે જોડે કેશ છે, કેશ જઈ લઈ પછી ઓનલાઈન કરી દઈશું. બસ ઓર બહુ સારા હોગા દોસ્તો. તો મિત્રો આપણે આપણા ડ્રાઈવર જોડેથી લઈ લીધા છે પૈસા, અને આપણે એને ઓનલાઈન પણ કરી દીધા. ફટાફટ હવે આપણે જઈએ છીએ ઘરે. બેંકમાં પપ્પા નાખ્યા, ઘરે પડ્યા જ હતા. તો પછી એ બધું કેમ અમે ઓનલાઈન કેશ કરીએ એનું રીઝન એ હોય કે જો ડ્રાઈવરને કેશ પૈસા આપીએ તો અમને એવું કે ભાઈ 12,000નું ડીઝલ લીધું, 15,000નું ડીઝલ લીધું. ઓનલાઈન અમે સ્ટેટમેન્ટ લઈએ કેશનો, તો એ ગોલમાલ તો કરી જ નાખે. તો મિત્રો આપણે નીકળી ગયા છે ચીલ બેનને લઈને, જોઈ શકો છો. તો આજના બ્લોગમાં કંઈ બહુ ખાસ નહીં થયું, એટલે આ બ્લોગની એન્ડ નહીં કરી આપણે. કન્ટિન્યુ આપણે બીજા દિવસનો બ્લોગ પણ આમાં જ આવી જશે. તો ચલો મિત્રો, આના પછી થોડુંક હું બ્લોગિંગ કરીશ. ટ્રીપની જોડે હમણાં બહાર જઈશ એટલે, પણ આ 2 દિવસનો બ્લોગ છે ટુડે. તો ચલો, આ બ્લોગ એટલે જ લાંબો થઈ જશે. ચલો તો મિત્રો, આ એ દિવસની રાતની વાત છે જે પાછળ વિડીયોમાં આવશે. હું ગયો તો કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા માટે રાત્રે. તો બંને કૂતરા ખાઈ જાય. આગળ જો હવે શું થાય છે. થોડાક નાનો ભૂક્કો કરી રાખવો પડશે. તો કેમ છો મિત્રો? તો અત્યારે વાગ્યા છે રાતના 1, અને અત્યારે આમ જે છે સરકારી હોસ્પિટલ, એટલે અહીંયા આગળ કૂતરું કાઢી ગયું હતું. એટલે ગવર્મેન્ટ, એટલે કૂતરું કાઢી ગયું હતું એટલે લોહી નીકળ્યું હતું અને અહીંયા આગળ. એટલે હવે બધા એવું કહે કે અડકવાનું ઇન્જેક્શન લેવું પડે. એટલે રાત્રે વાગ્યા છે એ તમને બતાવું કે અત્યારે વાગ્યા છે રાતના 12:50, એટલે ઓલમોસ્ટ 1 વાગી ગયા છે. અત્યારે અમે જઈએ છીએ સ્ટ્રીટ ડોગ, અને ગયો તો બિસ્કિટ ખવડાવવા, એને બચકું ભરી લીધું. બોલો તો પછી કઈ રીતે અત્યારે અમે જઈએ છીએ. ચલો ડાયરેક્ટ મળે. તો મિત્રો અમે અહીંથી હવે ફાઇનલી નીકળી ગયા છે, અને અત્યારે મને 3 ઇન્જેક્શન આપ્યા છે. અને હવે 7 તારીખે અને બીજી કઈ તારીખ 7 અને 10 તારીખ 2 વાર આવવાનું છે ઇન્જેક્શન માટે પાછું. બોલો, સરકારી દવાખાનામાં અત્યારે તો બધા ઊંઘતા જ હતા, પણ જે પેલા નર્સ છે ડાયરેક્ટ ઇન્જેક્શન જે માર્યું છે ખતરનાક, તો ખતરનાક. તો ચલો ડાયરેક્ટ મળીએ આપણે થોડી વાર. તો મિત્રો અત્યારે મને જેમ કીધું તેમ કૂતરું કાઢી ગયું હતું. અત્યારે વાગ્યા હતા 1:09, અને મેં